અમરેલી જિલ્લા પંચાયતના કુલ 34 સભ્યો પૈકીમાંથી 31 સભ્યો ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી બહુમતી સાથે વિજેતા બનેલા હતા. લોકોએ પણ ખૂબ સારું સમર્થન આપ્યું હતું. એના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી શીર્ષ નેતૃત્વએ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંકલન સાથે કરીને જે રીતે નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે એમાં જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પદે મહિલા અનામત બેઠક ઉપર બેન શ્રી દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડિયાની પ્રમુખ તરીકે વરણી કરી છે. સાથે સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મહાવીરભાઈ વલ્કુભાઈ ભગત મહાવીર બાપુની નિમણૂક કરી છે. એમની સાથે સાથે યુવા મોરચાના મારા સાથી કાર્યકર્તા અને કારોબારી સમિતિના ચેરમેન પદે અરજણભાઈ ખીમાભાઈ વાઘની નિયુક્તિ કરી છે. પક્ષના નેતા તરીકે ભાનુબેન વિક્રમભાઈ શિયાળ અને પક્ષના દંડક તરીકે સોનલબેન જયેશભાઈ ગાંગડિયાની આજે સર્વાનુમતે વરણી કરી છે. જેમને પાર્ટીએ નિમણૂક કરી તેમાં દરેક સભ્યોએ સહયોગ આપી અને એમને ફૂલડે વધાવ્યા છે અને દરેક સભ્યોએ સહયોગ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય લીધો છે એમને બધાએ સૌએ માથે ચડાવેલ છે.